ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે છેલ્લા 2 વર્ષથી ગેરહાજર આશા વર્કરને ચૂકવાતો રહ્યો પગાર। ગીરગઢડા તાલુકાના પીએચસી સેન્ટરમાં 2022માં આશા વર્કર ફરજ બજાવતા હતા। 2022 બાદ આશા વર્કરના લગ્ન સુરત જિલ્લાના નવસારી ગામે થયેલ હતા અને ચાલ્યા ગયા। નવસારી ચાલ્યા ગયા બાદ પણ સરકારી રેકોર્ડ ઉપર તેમની હાજરી બોલતી રહી અને પગાર ચૂકવાતો રહ્યો, જે અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ વિભાગને થતા અંગે તપાસ શરૂ કરી। ગેરહાજર શિક્ષકોના કૌભાંડ બાદ આ ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ પગાર ચૂકવવાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ કૌભાંડનું ભીનું સંકેલી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના, દેવગીર, ગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।